અસામાજિક તત્વો ઉપર અને ગેરકાયદેસર ધંધા ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ છે। આજે એસઓજી અને પાલનપુર પોલીસે પાલનપુરના જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું। પોલીસ કાફલો મોટા પ્રમાણમાં જનતાનગરમાં કોમ્બિંગ કર્યું અને જનતાનગરમાં કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય અથવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ હોય, કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા હોય તેના પર પોલીસે જનતાનગર વિસ્તારમાં ઘરે જઈને ચેકિંગ કર્યું। પોલીસે 25 જેટલા લોકોને નોટિસ પાઠવી અને ગેરકાયદેસર દબાણ હોય તે ખસેડી દેવા તાકીદ કરી। પોલીસે જનતાનગર વિસ્તારની 52 જેટલા ઇસમની યાદી બનાવી અને અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા હોય અથવા તો ગેરકાયદે ધંધા કરતા હોય તેમની તપાસ કરવામાં આવી રહી છે। બંને દ્વારા આજરોજ અસામાજિક તત્વો વિરુદ્ધ અને ખાસ કરીને જે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે જે થોડા શંકાસ્પદ ઇસમો પણ જણાઈ આવેલા છે, જેમણે ગેરકાયદેસર દબાણો કરેલા છે, આવા તમામ ઇસમો વિરુદ્ધ ચોક્કસપણે વ્યવસ્થિત કાર્યવાહી કરવા સારું અમે તથા પાલનપુર પૂર્વ પીઆઈ શ્રી પટણી સાહેબ નવો દ્વારા જનતાનગર વિસ્તારના અસામાજિક તત્વો વિરુદ્ધ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। આ કોમ્બિંગ દરમિયાન જે આવા અસામાજિક તત્વો છે એમને શોધીને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની હાલ પ્રક્રિયા ચાલુમાં છે। જેમના પણ ગેરકાયદેસર દબાણો છે એમને નોટિસો આપવામાં આવી છે। અસામાજિક તત્વો સામે એક પ્રકારની મુહિમ છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે પાલનપુર પોલીસ એસઓજી અને એલસીબી દ્વારા પાલનપુરના જનતાનગરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રકારે આ જનતાનગરનો વિસ્તાર છે અને જે એસઓજી પોલીસ હોય, પાલનપુર પૂર્વ પોલીસ અને જે પોલીસ છે તે આ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહી છે। જે પ્રકારે તમામ જે અહીંયા રહેતા લોકો છે અથવા તો જે પ્રકારે તેમની યાદીમાં નામ છે તેમના ઘરે જઈ અને આ નામ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે। સાથે નગરપાલિકાની ટીમ પણ છે અને આ ટીમ છે એ કોમ્બિંગ કરી રહી છે। ત્યારે જે પ્રકારે પોલીસનો સ્ટાફ છે એ એસઓજી સાથે આ જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યો છે, એટલે કે અત્યારે જે આ દ્રશ્યો છે એ આ પોલીસની કોમ્બિંગના દ્રશ્યો છે અને જે પાલનપુર પૂર્વ પોલીસે જે યાદી બનાવી છે અને યાદીના ભાગરૂપે છે આ તપાસ થઈ રહી છે। સાથે નગરપાલિકાની પણ ટીમ છે, ત્યારે કોઈ ગેરકાયદેસર કનેક્શન અથવા તો કોઈ ગેરકાયદેસર દબાણ હોય તો તેને પણ દૂર કરવામાં આવનાર છે। એટલે કે પાલનપુર પૂર્વ પોલીસે પાલનપુરના જે જનતાનગર વિસ્તાર છે ત્યાં કોમ્બિંગ હાથ ધર્યું છે અને જે અસામાજિક તત્વો હશે તેમના ઘરે પણ તપાસ થશે, તેમના જે ગેરકાયદેસર ઇલીગલ કનેક્શન બાંધકામ હશે તે પણ તપાસ થશે અને તે પણ તોડવામાં આવશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।